ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇઝીકો કોચિંગમાં। ઉમેદવાર મિત્રો, રાજકોટ મહાનગરપાલિકામાં મોટી ભરતી થવા જઈ રહી છે। કુલ ટોટલ 219 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે। તો વિગતે જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યા ભરવા તારીખ 10/1/2024 બુધવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી રાજકોટ.rme.gov.in પર અરજીઓ મંગાવવામાં આવે છે। જગ્યાનું નામ છે સિસ્ટમ એનાલિસિસ્ટ। કુલ જગ્યા લેવાની છે 2। બિન અનામતમાં 2 જગ્યા ભરવાની છે। બીજી જગ્યાનું નામ છે ગાર્ડન સુપરવાઇઝર, એમાં પણ 2 જગ્યા ભરવાની છે। બિન અનામતમાં બંને લેવાની છે। વેટરનરી ઓફિસરમાં લેવાની છે 1 જગ્યા, બિન અનામતમાં લેવાની છે। ગાર્ડન આસિસ્ટન્ટ 12 જગ્યા લેવાની છે। 6 બિન અનામતમાં, 1 ગાર્ડન આસિસ્ટન્ટની 12 જગ્યાઓ પૈકી 6 જગ્યા બિન અનામતમાં, 1 જગ્યા અનામતમાં અને 3 જગ્યા એસસીબીસી એટલે કે બક્ષીપંચમાં લેવાની છે। અનુસૂચિત જનજાતિમાં 2 જગ્યા લેવાની છે। કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે બિન અનામતમાં 2 અને એસસીબીસીમાં 1 જગ્યા રિઝર્વ છે। માજી સૈનિક માટે 1 જગ્યા રિઝર્વ છે। ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીમાંથી 2 જગ્યાઓ કુલ લેવાની છે, બંને બિન અનામતમાં। આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન લેવાના છે 4 લેવાના છે, 1 આનવમાં, 2 બક્ષીપંચમાં અને 1 અનુસૂચિત જનજાતિમાં લેવાના છે। જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ લેવાના છે 4, એ પૈકી બિન અનામતમાં 1, મહિલા આનવમાં 1 અને આનવ એટલે આર્થિક નબળો વર્ગ હશે અને 2 બક્ષીપંચમાં લેવાના છે। 1 મહિલા માટે મહિલા માજી સૈનિક માટે રિઝર્વ છે। ફાયર ઓપરેટર પુરુષ લેવાના છે 64 જગ્યાઓ છે કુલ ટોટલ। 24 બિન અનામતમાં, આર્થિક નબળા વર્ગમાં 10, બક્ષીપંચમાં 18, અનુસૂચિત જાતિમાં 7 અને અનુસૂચિત જનજાતિમાં 5 લેવાના છે અને 17 માજી સૈનિક માટે રિઝર્વ છે। જુનિયર ક્લાર્ક લેવાના છે મિત્રો, મોટી ભરતી છે। જુનિયર ક્લાર્કની 128 જણ લેવાના છે। 27 બિન અનામતમાં, આર્થિક નબળા વર્ગમાં 8, બક્ષીપંચમાં 34, 8 અનુસૂચિત જાતિમાં, 21 અનુસૂચિત જનજાતિમાં અને એ પૈકી મહિલાઓની અંદર 19 જે છે મહિલાઓ બિન અનામતમાં, 2 આર્થિક નબળા વર્ગની, 11 મહિલાઓ લેવાની છે બક્ષીપંચમાં, 2 અનુસૂચિત જાતિ અને 7 અનુસૂચિત જનજાતિની। પીએચ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો આમાં 7 લેવાના છે। જુનિયર ક્લાર્કમાં 20 જેટલા માજી સૈનિકો માટે રિઝર્વ જગ્યાઓ છે આની અંદર। ટોટલ 219 જગ્યાઓ પર આ ભરતી થવા જઈ રહી છે। ઉક્ત કેડરની લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા તેમજ સંલગ્ન માહિતી માટે વેબસાઇટ rmc.gov.in પર તમારે જોઈ લેવાનું અને ડાઉનલોડ વિગત પત્રક કરી દેવાનું એનેક્સ્ટરે, બરાબર છે। તો ઉમેદવાર મિત્રો, જો વિડીયો ગમ્યો તો તેને જરૂરથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો જરૂરથી કરી દો, કારણ કે અમે આવા જ વિડીયો લઈને તમારી સામે આવીએ છીએ। બસ જય હિન્દ, જય ભારત।